આપણી સાથે સંજય જોડાઈ રહ્યા છે અમદાવાદથી, સીધા જઈશું સંજય પાસે. સંજય, જણાવશો કયા પ્રકારની પરિસ્થિતિ? બિલકુલ, જે રીતે તમે કહ્યું રીતે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ કહ્યું છે અને જે રીતે ફોરકાસ્ટની પણ જે રીતે જાહેરાત છે કહેવામાં આવ્યું છે તે રીતે હવામાન વિભાગની અંદર જે રીતે વાતાવરણની અંદર પલટો જોવા મળશે તે અત્યારે જોઈ શકાય છે. અમદાવાદ શહેરની જો વાત કરીએ તો પૂર્વ અને પશ્ચિમ બંને તરફ અત્યારે જ્યારે સાંજનો સમય છે, લોકો ઓફિસ તરફથી પોતાના ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે અચાનક ઝાપટું આવે છે, પવન ફૂંકાય છે. પણ જે એટલું કહી શકાય કે સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને એ જોવા મળશે કારણ કે જે રીતે હવામાન વિભાગની આગાહી છે, હવામાન નિષ્ણાતની પણ વાત છે, જો માનવામાં આવે તો 40 કિલોમીટરની પ્રતિ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે. એટલે એટલું કહી શકાય કે સમગ્ર વાતાવરણની અંદર જ્યારે અત્યારે ચોમાસાની જેને કહેવાય કે શરૂઆત થઈ ચૂકી હોય એ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. લોકોને ગરમીમાંથી છુટકારો પણ મળી રહ્યો છે અને રાહત પણ લઈ રહ્યા છે લોકો. ત્યારે એટલું કહી શકાય કે અચાનક આવેલા ઝાપટાથી લોકોમાં ખુશી છે. જી સંજય, આપની પાછળના દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરશો. કેમેરા પર્સનને કહેજો કે હાલ અમદાવાદમાં ખરેખર કયા પ્રકારનો માહોલ સર્જાયો છે, વાતાવરણમાં કયા પ્રકારનો પલટો આવ્યો છે. બિલકુલ, હું કેમેરામેનને કહીશ કે જરા દ્રશ્યો બતાવે કે જે રીતે અત્યારે આ અમદાવાદ શહેરનો એસજી હાઈવે એટલે કે સરખેજ ગાંધીનગર હાઈવે છે જેની અંદરથી જોઈ શકાય છે કે જે વાહનો અત્યારે ઓફિસ તરફથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હોય તેની પણ ગતિ ધીમી થઈ રહી છે કારણ કે સતત ધમધમતો આ જે વે છે જેને કહી શકાય કે તેની અંદર પણ અત્યારે વાહનોની ઉપર જે રીતે પવનની ગતિ છે અને જે રીતે વાતાવરણમાં વરસાદના જે રીતે ઝાપટું આવી રહ્યું છે તેને લઈને એટલું કહી શકાય કે વાહનોની ગતિ પણ ધીમી થઈ રહી છે અને જોઈ શકાય છે કે પવન તો ફૂંકાઈ રહ્યો છે, સાથે સાથે વરસાદના છાંટા પણ એટલે કે વરસાદ પણ આવી રહ્યો છે. તો એટલું કહી શકાય છે કે જે રીતે વાતાવરણમાં અચાનક આ જે દ્રશ્ય સર્જાયું છે તેને લઈને હવામાન વિભાગની અને હવામાન નિષ્ણાતની પણ આગાહી હતી. જી આભાર સંજય સમગ્ર માહિતી આપવા બદલ. અમદાવાદના વાતાવરણમાં પલટો આવી ગયો છે. હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી હતી આગાહી મહદ અંશે સાચી પડતી જોવા મળી રહી છે. અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે આવનારા દિવસોમાં શું પરિસ્થિતિ રહેશે એને આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલા 1 તારીખે શું પરિસ્થિતિ, એટલે આવતીકાલે શું. આજે તો વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે પણ આવતીકાલે પણ આપ જોઈ શકો છો અમરેલી, ભાવનગર, બોટાદ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સાથે જ આખો દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે એક વલસાડ સુધીનો કે જ્યાં આવતીકાલે પણ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. પણ મેં આપને શરૂઆતમાં કહ્યું હતું કે બેવડી ઋતુનો માર સહન કરવો પડશે અને એનું જ એ આપને જોવા મળી શકે છે અહીં કે બાકીનો જે રાજ્યનો આખો પટ્ટો છે આખા રાજ્યમાં આવતીકાલ બાદ વરસાદનું જોર ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે. વાત કરીશું 2 તારીખે શું પરિસ્થિતિ સર્જાશે. 2 તારીખે પણ કંઈક આવા જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. 2 તારીખે પણ અમરેલી, ભાવનગર, બોટાદ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે પણ બાકી ગુજરાતમાં ક્યાંય વરસાદ વરસવાની હાલ સંભાવના નથી દેખાઈ રહી અને જે તાપમાન છે એમાં પણ 1 થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. 3 તારીખે શું પરિસ્થિતિ રહેશે એના ઉપર નજર કરીશું. 3 તારીખે પણ કંઈક એવા દ્રશ્યો પણ હા 3 તારીખ બાદ ધીરે ધીરે થોડું બીજા જિલ્લાઓ સુધી વરસાદ પહોંચી શકે છે. આપ જોઈ શકો છો અમરેલી, ગીર સોમનાથ પણ અહીં વધારો થયો છે. ગીર સોમનાથનો પહેલા અમરેલી, ભાવનગર હતું, ભરૂચ, વડોદરા સુધી પહોંચશે, અરવલ્લી સુધી વરસાદ આવી જશે. આ તરફ ખેડા, આણંદ સુધી અને સાબરકાંઠા સુધી વરસાદ આવી જશે. 4 તારીખે ક્યાં સુધી પહોંચશે આ વરસાદ, હવે એના ઉપર નજર કરીએ તો 4 તારીખે પણ જે દક્ષિણ ગુજરાત સહિત અમરેલી, ભાવનગર અને સોમનાથ છે ત્યાં તો રહેશે જ, સાથે જ આ તરફ મહીસાગર, દાહોદમાં પણ વરસાદ વરસશે. તો ડાંગ, નવસારી, વલસાડ, સુરત, તાપી, ભરૂચ, ત્યારબાદ વડોદરા, અરવલ્લી, ખેડા, આણંદ સુધી આ વરસાદ જોવા મળશે 4 તારીખે અને ત્યારબાદ 5 તારીખે પણ કંઈક આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી શકે છે. 5 તારીખના જે મેપ છે એ આપ જોઈ શકો છો આપના ટીવી સ્ક્રીન ઉપર. હાલ કઈ રીતે કયા કયા રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે તો એ જ છે કે જ્યાં 4 તારીખે વરસાદ વરસે ત્યાં પણ હજી પણ 5 તારીખ સુધી આપ જોઈ શકો છો કે આ જે વિસ્તાર છે એ પાણી વિનાનો જ છે. અહીં ઝરમર વરસાદ પણ નથી વરસવાનો. એટલે જ હું કહું છું વારે વારે કે આવતીકાલથી વરસાદનું જોર ધીમું પડવા જઈ રહ્યું છે. પણ હા બીજી તરફ ચોમાસાની એન્ટ્રી પણ થઈ રહી છે. 6 તારીખે શું પરિસ્થિતિ સર્જાશે એ જોઈએ એક વખત. તો 6 તારીખે પણ જે વિસ્તાર છે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, વલસાડ, ડાંગ, નવસારી એટલે આ આખો વિસ્તાર જે છે જેની સાથે જ ભરૂચ, વડોદરા, અરવલ્લી સુધી તેમજ સાબરકાંઠા સુધી આ વરસાદી માહોલ જોવા મળી શકે છે. ત્યારબાદ શું દ્રશ્યો સર્જાય છે એ આવનારા દિવસોમાં ખબર પડશે.